સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી કાર્યવાહી। 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવી છે। 3 લોકોની હથિયારો સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ છે, બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે, ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે। ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ એક મોટી સફળતા મળી છે। 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ મોટી કાર્યવાહી 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 3 લોકોની હથિયારો સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। હરીન બાત્રવાડિયા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, બિલકુલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી શરૂ છે અને ખાસ કરીને 12 જે પિસ્તોલ સહિત જે 50 જેટલા જીવતા કારતૂસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે અને 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે જે 3 આરોપીઓ પકડાયા છે તેમાંથી એક આરોપી છે તે પાલનપુરમાં એક લૂંટ થઈ હતી તેનો વોન્ટેડ આરોપી છે, જે અન્ય આરોપી છે તે કર્ણાટકમાં એક લૂંટ થઈ તેનો વોન્ટેડ આરોપી છે અને ત્રીજો આરોપી છે તે રાજસ્થાનના મારામારીના ગુનામાં છે સંડોવાયેલો છે। 3 આરોપીની છે પોલીસે ધરપકડ કરી છે। પોલીસે જે પ્રાથમિક પૂછપરછ કરી છે તેમાં સામે આવ્યું છે કે ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા માટે 3 આરોપીઓ છે તેને હથિયાર મંગાવ્યા હતા। અમદાવાદમાંથી 6 જે પિસ્તોલ છે તે બરામદ કરવામાં આવી છે અને અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને અન્ય જે બીજી 6 પિસ્તોલ છે તે કબજે કરી છે। હાલ પૂછપરછની કાર્યવાહી શરૂ છે અને આગળની તપાસ છે તેમાં મોટા ખુલાસાઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે કે જ્યાં 12 દેશી પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી।